અને આવા પરમ આનંદ કરનારા હરિભક્તો અને આજના પવિત્ર દિવસે વિશેષમાં આપણા પર હરિએ કૃપા કરી. તો આજે મહાત્માઓના ચરણના દર્શન થયા, એમના આશીર્વાદ આપણા બધા ભક્તોને મળ્યા. તો એમ કહેવાય કે ભગવાનના દર્શન કરવા કે સત્સંગમાં જવાથી શું પ્રાપ્ત થાય? તો આવી અનમોલ રત્નો જેને કહેવાય કે જે જન્મો જન્મના કલ્યાણ કરનારા આવા સંતોના આશીર્વચનોથી આપણા જીવનમાં પરિવર્તન આવે. આ દુનિયાની અંદર બીજી બધી મૂડીનો નાશ થાય, પણ આપણે જે બધાએ મૂડી પ્રાપ્ત કરી એનો જન્મો જન્મ સુધી પણ નાશ થઈ શકતો નથી. તો એવા મહાત્માઓના ચરણમાં વંદન, આ ભૂમિના સ્થાનિક દેવતા એવા શનિ મહારાજના ચરણોમાં વંદન, શ્રી હરિના ચરણમાં વંદન. વિશેષમાં એવું કહેવાય કે ભગવાન કરતાં પણ જેનું વિશેષ સ્થાન છે, તો એવા બધા જ ભક્તોના ચરણમાં પણ વંદન. આ બધી પરમ તત્વની વસ્તુઓ છે, પ્રેમની વસ્તુઓ છે. જેમણે પ્રાપ્ત કરી તો એ કોઈ પણ કન્ડિશનોની અંદર, કોઈ પણ પરિસ્થિતિઓની અંદર હંમેશા આનંદ માર્યા. કામ કારણ કે આ વસ્તુ, આ તત્વને મહેસૂસ કરવાની વસ્તુ છે. જેને મળી તો તેમના આજે દીવા સર્ગે. વીરપુરની અંદર જલા બાપાને મળી, બગદાણાની અંદર બજરંગદાસ બાપાને મળી, એટલે આજે પણ તેના દીવા ગામે ગામે અને ઘરે ઘરે સર્ગે. તો આના પરથી આપણે એક બોધ લઈ શકાય કે આપણે જીવન કઈ રીતે જીવવાનું. એટલે સાંઈ બાબા હંમેશા ભક્તોને કહેતા કે આ ફેરો તમારો ફોકટ નહીં જાય, એનું હંમેશા ધ્યાન રાખવાનું. અને મોટા થવા કરતા નાના થવામાં જે આનંદ છે, નમવામાં જે આનંદ છે, એ આનંદને માપી શકાતો નથી. કારણ કે મોટા થાય તો કોઈક વાર ધ્વસ્ત થઈ જવાનો ભય રહી, પણ દરોઈની જેમ જ્યાંથી પ્રવાહ આવે ત્યાંથી નમી જાય તો એ પાછી બેઠી. એટલે એક સદભક્તના લક્ષણ હંમેશા આવા ગણપતિ દાદાને બહુ અતિ પ્રિય એવા દરોઈના જેવા હોવા જોઈએ કે ગમે તેવો પ્રવાહ આવે નમી જાય એટલે પાછી બેઠી એ જાય. પણ ઝાડોની જેમ જે અકળતા રાખે, જ્ઞાનનું ભક્તિનો અહંકાર રાખે, તો એક ને એક દિવસે ધ્વસ્ત થઈ જાય. પણ એક વાતો ખૂબ ખૂબ શુભકામના આપીશ આ બધા જ ભક્તોને કે અમારા સુભાષ ગુરુજીએ બહુ સરસ વાત કરી કે આજના દિવસે હું કરે અને આ બધા ભક્તો ભક્તિમાં છે, સદગુરુના ચરણમાં છે, તો આ ભક્તોએ શું કર્યું તો એ લોકોને ખૂબ ખૂબ શુભકામના આપીશ. વિશેષમાં અમારા આ દંપતીને આજે ભગવાને હરિના પાઠમાં બેસાડ્યા, તો એકવાર એ લોકોને પણ ખૂબ ખૂબ શુભકામના આપીશ. સમય વધારે થઈ ગયેલો છે, તો આ બધા જ ભક્તોને જુઓ, આ દુનિયાની અંદર બધા જ સંતોએ બધા જીવોને પ્રેમ કર્યો છે. પ્રેમની વાતો વારંવાર એટલા માટે કહેવું પડે કે પ્રેમ વિનાનું ભોજન, પ્રેમ વિનાની ભક્તિ, પ્રેમ વિનાનું જ્ઞાન એ બધું અર્થ વગરનું છે. એટલે આપણે બધે વચ્ચે અંતરાત્માનો પ્રેમ છે, અને એટલા માટે જ આટલા વાગી જાય, આટલા વરસાદની વચ્ચે પણ બધાને મળવાનું મન થાય. એમ તો મારાથી અમે રોજ ને રોજ બધા જ્યાં જ્યાં પાકો થાય રોજ મળતા જ રહીએ, પણ તો બી હૃદયની અંદર એક પ્યાસ જાગે કે પાછા ક્યારે મળીએ. તો આને દિલનો નાતો, દિલનો પ્રેમ કહેવાય. એટલે સાંઈ બાબાનું એક વાક્ય બધાને વારંવાર કહેલું જ, પણ એ વારંવાર એટલા માટે કહેવાનું થાય કે આ ફકીરને લઈ જાજો તો દિલની અંદર લઈ જાજો. આ ફકીર એકવાર જેનો થઈ ગયો એનો સાથ જન્મો જન્મ સુધી આ પ્રેમની અંદર તાકાત છે. તો આવા બધા જ ભક્તો પ્રેમ રાખજો. વિશેષમાં સમય થઈ ગયેલો છે, એટલે બધા જ ભક્તોના ચરણમાં, ભૂદેવોના ચરણમાં, સ્થાનિક દેવતાઓના ચરણમાં, શ્રી હરિના ચરણમાં વંદન કરીને પાછા શનિ મહારાજને કે આવતી અમાસે પાછા બધા ભક્તો
અમે વાજતે ગાજતે આવશે એવી ચરણમાં વંદન કરીને બધા ભક્તો દર્શન